સુરતના ઉધના પંથકમાં ફરી એકવાર શર્મસાર કરતી ઘટના બની છે। મળતી માહિતી મુજબ સાપ્તાહિક ચલાવતા પત્રકારે 15 વર્ષની કિશોરી સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે। તેમજ સંબંધ નહીં બાંધે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। ગભરાયેલી કિશોરીએ ઘરે આવીને સમગ્ર ઘટના વિશે પિતાને વાત કરી હતી। પિતાએ ઉધના પોલીસ સ્ટેશનમાં આરોપી અજય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આ અંગે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉધના પોલીસ સ્ટેશન ખાતે એક ભાઈ આવીને ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદ મુજબ તેમણે જણાવ્યું હતું કે એમના પડોશમાં રહેતા એક વ્યક્તિ કે જે એમના માસીની દીકરીના હસબન્ડ પણ થાય છે, એણે એમની નાની દીકરી પોતાની નાની દીકરી સાથે છેડતી કરી હતી અને એના મોબાઈલ નંબર પણ મેળવ્યો હતો। મોબાઈલ નંબર મેળવી અને એને પોતાની સાથે રિલેશન રાખવા માટે દબાણ પણ કર્યું હતું। એની સાથે સાથે આ વસ્તુ કોઈને કહેશે તો ધમકી પણ આપી હતી કે જાનથી મારી નાખવાની ધમકી, એ પ્રકારની નાની દીકરીને ડરાવી પણ હતી। આ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને આ એફઆઈઆર નોંધી હતી અને જે આરોપી છે એની ધરપકડ કરી હતી। ધરપકડ બાદ પૂરતા એવિડન્સીસ મેળવવામાં આવ્યા છે અને જે પણ બીજી ડિટેલ છે અમે અત્યારે મેળવી રહ્યા છીએ। ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યું। આ બનાવમાં જે આરોપી છે એનું નામ અજય અશોક સોનવણે કરીને છે। એ જે સાપ્તાહિક હોય છે ન્યૂઝપેપર, એમાં એ પત્રકાર તરીકે છે અને પોતાની કોઈ યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે। આ તમામ વિગતો અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે એ કયા નેજા હેઠળ પત્રકારત્વ કરે છે અથવા કના નામ હેઠળ એ પોતાનું આ યુટ્યુબ ચેનલ ચલાવે છે અને એ પોતે ઓનર છે કે પોતે એમાં પત્રકાર તરીકે નોકરી કરે છે, એ તમામ વિગતો અમે વેરીફાઈ કરી રહ્યા છીએ। જ્યારે આ બનાવ બન્યો ત્યારે એણે પોતાના ઘરે જ્યારે દીકરી આવી હતી ત્યારે પોતે કામ પર જતો રહ્યો હતો, પરંતુ તેને પાસેથી માહિતી એવી મળી હશે એવું અમને અત્યારે જે ઇન્ફોર્મેશન છે એ મુજબ છે કે એને માહિતી મળી હશે, જેથી ફરીથી આ દીકરી ઘરમાં આવી છે એ જાણી અને પોતે કામ પરથી પાછો આવી ગયો હતો અને ઘરમાં કોઈ ન હતું ત્યારે એણે આ દીકરી ઉપર આ અડપલા કર્યા હતા અને એનો મોબાઈલ નંબર પણ મેળવી લીધો હતો। દીકરીએ અગાઉ પણ આનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો, તો તેણે જબરજસ્તી મોબાઈલ લઈ અને એનો મોબાઈલ અનબ્લોક પણ કરી દીધો હતો। આ સમગ્ર બનાવમાં જે દીકરી નાની છે, જે બાબતે પોલીસે પોક્સો હેઠળનો ગુનો નોંધેલ છે।